સુરત શહેર એ ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં ઝડપથી વિકસતું શહેર છે. એ અનુસંધાને ઘણી વખત આ વિકાસના પાછળ ઘણા અસામાજિક તત્વો ખોટી રીતે આર્થિક લાભ મેળવવાના હેતુથી અમુક ખરેખર જેન્યુઅન ફરિયાદીઓ સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરી અને ઘણા પ્રકારના ગુના આચરતા હોય છે. એ જ પ્રકારનો એક ગુનો 2022ની સાલમાં બનવા પામેલ હતો, જેમાં ફરિયાદી શ્રી જ્ઞાનચંદ જૈનની સાથે અમુક આરોપીઓએ ખોટા દસ્તાવેજો કરી અને તેમને 4 પ્રોપર્ટી વેચાણ આપી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 419, 420, 465, 467, 471 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે અશ્વિન લાંગડીયાએ ભૂમિકા ભજવેલ હતી. અશ્વિન લાંગડિયા ઉપરાંત અન્ય 7 એટલે કે ટોટલ 8 આરોપીઓને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે અને આ જ આરોપીઓ પૈકી એક આરોપી ઉપવન જૈન કે જે પણ સુરતનો જ રહેવાસી હતો, તે પોતે ગુનો આચર્યા બાદ તુરત જ દુબઈ ભાગી ગયેલો હતો. આ ગુનામાં આરોપીઓએ ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચોરીના સ્ટેમ્પ અને પાન કાર્ડનો ઉપયોગ કરી ફરિયાદીને અલગ અલગ સુરતમાં 4 જગ્યાની પ્રોપર્ટીનું વેચાણ કરી કુલ 3 કરોડ ઉપરાંતની રકમનો વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ. જે અનુસંધાને ઉપવન જૈન દુબઈ ખાતે નાસી ગયેલ છે તેવી માહિતી મળતા તુરંત જ તેના વિરુદ્ધમાં લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવેલ. ત્યારબાદ પ્રત્યાર્પણ સંધિ અનુસંધાને માનનીય પોલીસ કમિશનર શ્રી, જોઈન્ટ કમિશનર શ્રી, નાયબ પોલીસ કમિશનર શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોપીની કસ્ટડી મેળવવા માટેના તમામ કાર્યવાહી કરવામાં આવેલ અને એ કાર્યવાહીના ભાગરૂપે આરોપીની કસ્ટડી પ્રત્યાર્પણ સંધિ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમોને મળતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ બાદ આરોપી હાલ રિમાન્ડ ઉપર છે. તેમજ આ ગુનાના કામે જે અલગ અલગ અકાઉન્ટો ખોલવામાં આવેલ છે, તેમાંથી જે પૈસા ઉપાડવામાં આવેલ છે, એ તમામ બાબતોની તપાસ હાલ ચાલુ છે. કેટલા રૂપિયાની આખ્યા છે? ટોટલ 3 કરોડ અને 66 લાખ રૂપિયાની આ સમગ્ર વિશ્વાસઘાત અને છેતરપિંડીનો બનાવ બનવા પામેલ છે.